હેલો ગાઈઝ, અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત બન છે. સારું તો છે. સારી દિવ્યાનો વસન શું કરે છે? શું કરે છે વસનિયા? છોકરો તો ગાઈડ લેશન લખશે. અમારું રસોડું યાદ થઈ ગયું. માર્બલ નખી દીધું છે. મારા પપ્પાએ કામ કર્યું છે. ગાઈઝ ગમે તો કોમેન્ટ કરજો. હાય કેજી. તમે એવું કરો જીવતા પપ્પા શું જાય છે? શું જાય છે? નીકળજે ને શું? પપ્પા છે. શું કરવા? શોકન નાખો છો? શોકન પેન પેલી ઈટીઓ લઈ કર. ગાઈસ ઈટીઓ લઈ કર નાખવાનું છે. માર્બલ કાપેલું છે. અમાર જીયાન છે કોમ વળગી જશે. અલ્યા એ તો ના છે. લાઈન છે. ઈ પડી જાય એ નહીં જવાનો ઈને તા મમ્મી બોલાય. તા મમ્મી બોલાય. જીયાંશ પેલી રહી તું બોલાય. રોરું કે ઓ વગે આ પેલા તો પપ્પા નાખવા તો નીકળ જા. જ્યાં જો જોઈ કર નાખવા. ના બાકી ગાડી ના મિલતું લે. પપ્પા મારસ્યો. શું કરે જીયાંશ? એ નાખવા દો જી. નાખ્યા રાગ રાગ હેડો. લેતા બૂટ નહીં પહેરવા.
જે તાર ઓ ચીસ હે રે રે આતુર 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 છોકરો તો ટ્યુશન લખીશ ઘસીને દોડીશ. જ્યાર મંજુલા ખૂબ આગળ પહોંચી ગઈ છે તેને ઊભી રાખવા હું મોટેથી બૂમ પાડીશ. 5 મામીએ લાપસી રાંધી છે હું ધરાઈને જમીશ. 6 દાદાને હવે ઓછું સંભળાય છે આજે તો બહુ મસ્ત આપણે સરી જાય એટલે વેચાણ લખવા દે બન એ ના લેવા મેગરી પણ વેપારીએ શાંતિથી જવાબ આપ્યો. નાના છોકરા તું ની હાલમાં જોઈ ને એટલે તને બધું લઈ જાય છે હાય કે છે એમ કે હાય કે છે યસ પ્રશ્ન નંબર 9 અહીં નામ વિશેષતા અને ક્રિયા વિશેષતાની જોડ આપેલી છે. બીજી જોડ ઉમેરવાની છે. શિવાળો છે વાક્ય બનાવો. અહીંયા તમે જોઈ શકો છો ભાષણ તો લાંબુ, ટેબલ તો લંબચોરસ, છોકરો તો ઊંચો, કેરી તો પાકી, દૂધ તો ઠંડુ, ચાલવું ધીમેથી, હવે શું તૈયાર કરી દીધું છે ધ્રુજવું, હળચળ, મરવું, ટપોટપ. વધેલી માટી કરી નાખું છે મસાલો તૈયાર રસોડું નામ અને તેને વિશેષતાની જોડ બનાવવાની છે. હવે તેના આધારે આપણે વાક્ય બનાવવાના છે. બે ઉદાહરણ આપેલા છે. લાંબુ ભાષણ સાંભળવાનો કંટાળો આવે. મહેમાનોને મોડું થતું હતું એટલે ઉતાવળે ભોજન પીરસ્યું. હવે તમે કોષ્ટકમાં જે શબ્દ લખ્યા છે તેના આધારે વાક્ય બનાવવાના છે. મને થોડું પાણી આપે. મીના ધીમે ધીમે ચાલતી હતી. બિલાડી લંબચોરસ ટેબલ પર બેઠી છે. શેરનો ગાઈસ મળીએ બીજા બ્લોગમાં